જોઈ રહ્યું તરવાનું કામ ચાલુ છે. વણાઈતા ગઈ મમ્મી જો ઉપાડે પૂર્યું. તમે જોવો હગો ખાવું હોય તો આવી જાવ. આઈટમની મોજ કરવાની છે આપણી. એક પોરબંદરમાં મેળો થાય તા બધાની ખબર જ છે. આ ને એક નંબર મસ્તીનું છે બધું. આપણે મિની વ્લોગ મૂકવાના જ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીજો. આઈટમના મેળાનું છે આપણી ગાતા સોપાટી. મમ્મીનું કામ ચાલુ જ છે જોવે હગો તમે. પૂરી છે. આ પૂરી મેંદાની રોટલી પૂરી છે. જીરા પૂરી કીએ ને, જીરાવાળી પૂરી. મીઠું લગાણી જીરું નાખીએ. ખાવાની મજા આવે. શાક ભેગી ખાવી તો ખવાય, દહીં ભેગી ખાવી તો ખવાય, શાક ભેગી ખવાય. આપણે ખાવું હોય ભાવે એમાં ખવાય. એટલે આવે જાવ તમારે હાથમું કરવા જો આવવું હોય. કામ બનાવ્યું મમ્મી તમે? અટાણે હશે તો બનાવવું તો સારું છે. જે જો તાર પપ્પા આવે એ નાસ્તો લઈ આવે. તો પૂજા આવે પરિસ્થિતિ એ મલકનું લેતી આવે. એ કે હાથમું કરવા આવે કે માં લાડવાનું ન કરતી તું એ હું લેતી આવે. તું તારાથી રંધાય એટલું રહી. હું અટાણે આ કરા હજે ફરસાણ લેવા અટાણે જાય ત્યાં ખાવું હે. ઘરે તાર પપ્પા આવે જાય તો કીએ કે આ ખાવું તો અરે લે. તમે બનાવ્યું કામ બનાવ્યું તો અટાણે જા તીખી પૂડી, મોરી પૂડી, ખારી પૂડી, હજે સણા બફાય. મિષ્ટાન તો ઘરમાં કોઈ ખાતું ને તોય પૂજા લે છે. તાર પપ્પા કીક થોડું ઘણું લેતા આવે છે એમાંથી બાલાજીમાંથી આવે હતી તો કામ ખાવું, કેટલું ખાવું, કેટલું ખાય માણસ કયો જોઈ. એટલે આ તો કે મહેમાન નહીં કોઈ આવે જાય તો આપણી ખાવા થાય. એ કોઈ ન કહીએ કે બનાવ્યું ને આપણે થોડું ઘણું તો આ ખબર તહેવાર હોય તે આપણે બનાવીએ. ને પાછું શીતલા માતાજીને આપણી હાચમ પાડીએ. એટલે શીતલામાંની પણ સારી વસ્તુ આપણે દેવી પડે. એ સમજ્યા? તમારે ખાવું હોય ને તો આવી જાઓ. જા પૂડિયું જો તરાઈ ગયું જો. પાપડ જેવી પૂડિયું બનાવ્યું જો. મેંદાની પૂડી હાવ આસી મોમાં એક જ બટકો થાય નાખો તો આસી આસી બનાવી. 5 દિનો હજી તા મેળો હે. પછી વધે જાય દી કઈ નક્કી નંબરે. એક નંબર બાકી મેળામાં મોજ આવી છે. કલે જાવ આવજો બધાય ને બધા મોજ લીજો. 5 દિની આપણી તા મોજ લેવાની જ થાય ને તમને બધાની બતાવવાનું જ થાય. ને તમને સપોર્ટ કરજો તમે. હમણી ઇન્સ્ટાગ્રામમાં દેવ ઓડેદરા આઈડી છે ને આમાંય દેવ ઓડેદરા 13 આઈડી છે. યુટ્યુબમાંય આપણા મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવે ને આમાંય આવે. એટલે બેયમાં તમે સપોર્ટ કરજો. અને ફેસબુકમાં પણ આવે. ફેસબુકમાં એ જ આઈડી છે આપણી. એટલે જોવો તમે આખા વ્લોગ બતાવીએ. આપણી મહેનત થાય એટલી કરીએ. અને તમે થોડો ઘણો સપોર્ટ કરજો એટલે આપણી આગળ વધીએ. તમારા સપોર્ટથી તમારી આશા હોય તમારા સપોર્ટથી અમારું ભેગું થાય. બાકી ભેગું થાય નહીં કોઈ રીતિ કંઈ. પૂરી તળે આરામથી પૂરી તળે. ધીમે ધીમે એકલી રહી એટલી ધીમે ધીમે કરા. ધીરે કરા. કાલે મલકની કરી લીધી. આજ તો ખાલી એવું મેંદાની જ છે. એટલે આરામથી આપણે કરના તો સણા વઘારવા તે મોડેરા વઘારી દે. પછી એ થોડાક મરચાં વઘાર્યું. કંઈક થોડું ઘણું કર્યું. દહીં જમાવીશું તો મજા આવી હતી. તીખું ખાવાની નહીં. કાલે ટેસ આવી જાય. કાલે તો પછી ભીખા થાય છે. જે હાથમાં આવે ખાઈ લઈએ. કારણ કે રોટલા જડે નહીં. બધા ઉના આઈટમ પાડેથી બેદી રૂધી તો હાવ અપવાહ જ કરવો પડે. એમની રેવાવાળા તો રીહે પણ આઈટમ કૃષ્ણ ભગવાનનો દિવસે થી. એટલે કાં તમારે જો આવવું હોય તો આવે જાઓ. દેશવાળા, વિદેશવાળા, પરદેશવાળા, પોરબંદરવાળા કોઈ પણ મારા ભગાવાળા બધા આવે જાઓ ખાવા. હાથમું છે મીઠા ઠીક મોજ આવે જાય. મેરો તો તમે જોવો અટાણે હળગાડ્યો તે આપણે વિચાર આવે. એવો મેરો આપણે એમ ન થાય કે કોઈ આમાં ગરીબ છે. થાય કે જાણી બધા એમાં જ છે. પણ વરસાદી જો અંધાર પટ કરી છે. જો આ બગાડે નો તો તંત્ર બધાયનું. વરસાદ ચાલુ થયો હતી બીક લાગે વિશાળાવની દુકાનવાળાને કે જો આ વરસાદ બગાડશે તો બધાયનું બગાડશે. તાપેને બેઠો ખાવ ને માણસ ધંધાની વિશાળા તાપેને બેઠા કે 5 રૂપિયા કમાઈએ. ગરીબ માણસ મજૂરીઓ કરતા હોય ને અટાણે 5 રૂપિયા કમાવાની તક જડે. આશીર્વાદ દીજો દે. આ 5 દી બે નોવર હે તો મેરો થાય ઠીકાથી. તમારોય થાય ને અમારોય થાય. હાથમું ઉપર આપણી કઈ પતે રમીએ ની રખણ ને રમવાના. પણ આ કરીએ આપણે ખાઈએ પીએ મજા કરીએ મેળામાં ફરીએ. તમારે ફરવું હોય તો આવે જાવ. જો પૂરીયું વીણવા જાય ત્યાંથી વીણે આવે પાછી નાખે ને તરે ને પાછા ડબરામાં નાખે.
આવું કામ હાલ અમારો માનવભાઈ જો આવી રહ્યો. એકલી ને એકલી હોય તો પછી વીણાને જ નાખવું પડે ને મને કઈ કોઈ ઉપાડે ને દે ને પૂરી વણાવ્યું મારે તરવ્યું મારે કરવું બધું મારે ત્યાં માનવભાઈ જો ખાઈ લીધું વાટકો ખાલી દેવા આવ્યો જાય વાત તો હવે એમાં દીકરો તમારે ખાવું હોય તો આવે જાવ હાથમું કરવા હાથમું જેવી મજા ને જીવતા જોગી ભલા પરવા તો કેની હાથમું ડીથી કામ થાય કાલે કઈ ખબર નથી પડતી આજ મોજ કરી લેવાની તમારા આન પપ્પા કે નેતા ઉકું કે નાના હો હાથમું હમણી ન ઉકલે તમે આવે જાવ તો આપણે બધાય હારી રહે ને હાથમું કરીએ તો જ મોજ આવે ઘરના હોય તો એક ન હોય તો પછી આ હાથમું ઉકલે આપણી એની આ ઘરડા કરે ને આપણે આ હાથમું કરીએ ત્યાં રોગે રોગું ગાડી હુવે જવું એથી દાણા આવતા રહ્યો મજા કરી જઈ એ પૂગવા આવ્યા આગળ હાંજ પડીએ રાતના 10 વાગ્યા તો પૂગે તમારે કહેજો આવવું હોય તો આવે જજો મેં તમને લૂતરું દીધું પેલા આ પૂરીએ જો મલક રાખ્યું કે મીમા નહીં આવે છે આમાં બે ત્રણ પાટલા ધીરે ધીરે તોડતો નહીં હો દીકું તમારો માનવ કે બાઉ પૂડી ઉપાડે ને પાટલા ઉપર મૂકે ને દા તો એટલી મદદ કરે તે ઘણી મારો દીકરો જ પૂડી ઉપાડે છે મૂકે દે મારો દીકરો ઝટઝટ લેતી હો તરે ની એમાં દીકરો જો મારો દીકરો ડાયો છે મારું કામ કરે મારો માનવ એટલી તો મને મદદ કરે મારો દીકરો આપણે 5 દી લગન ખતરનાક ફૂલ મોજ કરવાની છે કાયમ મેરામાં જવાનું છે બરોબર ને મમ્મી હું તો આખો દી જિંદગીમાં આ દી તો ઘણી ઘણી આવે 5 દી આવે કાલે કેણી જોયું કામ થાય આમાં ઘડીક વાર માં જ ખબર પડતી ગામમાં દુકાને જઈએ તો એ થાય ઘેર પીગ્યા તો એ થાય કે પીગ્યા બાકી તો આમાં તો આપણું ભજા નારિયેળ જેવું જીવન છે ફટાકો કાર થાય કાર ઉપર વ્યા જાય એટલે મોજ કરે લ્યો એટલે આવે જાવ હાથમુનો મેરો કરવા મજા આવે જાય પોરબંદરનો મેરો પ્રખ્યાત હાથમુનો શીતલામાનું એ ઠીકા ઠીકું જોયા હે મેરો કપી ન કરે મળી અહીં પગતા પગતા મુકાઈ દીકું હા પગતી પગતી મુકવા દે પર માં જામે વળી સોટાઈ જાય એ તૂટાઈ માં તૂટાઈ જાય હું નથી જાઉં લે તે છોટાઈ ગયું હું લે લે હા એ કઈ ઉપાયમાં માથું તોડે લે નકામી જોઈ કે તૂટાઈ જાય બે પૂરી કલાક થી આવે લેતો તો તે બે પૂરી લઈને મને આપી પણ ઘણી મને થાય કે બે ઘણું કામ કર્યું મારા માનવ મને ઘણું કરી દીધું આલ્યો બા મને કે બા વાલી છે તે હું ટેકો દામી આ દે માં અજય જવો વિનય માનો ટેકો દે ને માં ગુંજોરી જેવો માં ના ઓલી કોર લે તેલ વાળા ને આ એક ની રહેવાનું હા બસ માં દીકરો તોડતો નહીં હો ઈ હું લે લે ઈ નીકળ્યું ઈ નો બોલાવતો હું ઈ ના હે ના હા લે લે જા આમાં સણા બાઈફા જો આ સણા બાઈફા ના તે બફાઈ ગયા એવા ઘણી સણા વઘારવા પડશે બે શિયાળામાં નાખી દો ને મમ્મી મારે લહણવાળી ચટણી ને જ ના તે ચટણી કરે ને પછી વઘાર થાય આમુથી નહીં થાય
બોલે જાય તેલ બહુ ફેરવું ગેસ ખરાબ